શ્રી મહારુદ્ર હનુમાન સેવા સંસ્થાન દ્વારા વૈદિક ગૌરવ અને વાલ્મીકી રામાયણ કથા મહોત્સવ. વડોદરાની ધરતી માટે એક મહાન સદભાગ્ય છે કે વેદશાસ્ત્ર સંપન્ન વેદમૂર્તિ નરેન્દ્ર કાપરે ગુરુજી હૈદરાબાદ જેઓ ઋગ્વેદ સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક તેમજ વેદના 6 અંગ અને 10 ગ્રંથોના અભ્યાસી છે. તેઓ મહારુદ્ર હનુમાન સેવા સંસ્થાનના આમંત્રણ પર 14/2/2025 થી 22/2/2025 સુધી મહારુદ્ર હનુમાન મંદિર ખાતે સાંજે 4 થી 7 દરમિયાન વાલ્મીકી રામાયણ કથાનું રસપાન કરાવશે. આમ વડોદરાની ભૂમિ પર વૈદિક જ્યોતિનું પ્રખર પ્રગટન થવાનું છે, જે ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મની ઉન્નતિ માટે એક ઐતિહાસિક ક્ષણ બની રહેશે. વડોદરા એરપોર્ટ ખાતે પૂજ્ય શ્રી ભાસ્કર દાદા વડોદરા જિલ્લા શાળા સંચાલક મંડળના મંત્રી રાકેશ કાશીવાલા અને જીવન સાધક વોકમેન ઓફ ઇન્ડિયા રાજુ એમ ઠક્કર, રાજેશભાઈ દાણી, વિરેન્દ્રભાઈ પંચાલ, ઘનશ્યામભાઈ તથા ભક્તો દ્વારા વેદ મૂર્તિ નરેન્દ્ર કાપરે ગુરુજીનું હર્ષોલ્લાસભેર સ્વાગત કરવામાં આવ્યું. તેમના આગમનને આવકારવા માટે પુષ્પમાળાઓ અને પવિત્ર વેદોચ્ચારણ સાથે શુભેચ્છા પાઠવવામાં આવી. કિરણ ગોહિલ, ZSTV, પંચમહાલ.